કે હું ભારતીય બૌદ્ધ મહાસભામાં ઉત્તર પશ્ચિમ ગુજરાત રાજ્ય સંગઠક છું અને સમતા સૈનિક દળની અંદર ગુજરાત પ્રદેશ મહિલા પ્રભારી છું. આ હું શા માટે બોલી? હું મારું પદ કહેવા માટે નથી બોલી, હું એ માટે બોલી છું કે આ બંને સંસ્થા બાબા સાહેબ પોતે સ્થાપીને ગયા છે. આપણી આ બધી બે સંસ્થાના અત્યારે 100 વર્ષ પૂર્ણ થવાના છે અને આરએસએસ ના આવતા વર્ષે 100 વર્ષ પૂર્ણ થવાના છે. તો મજબૂતાઈની અંદર, સંગઠનની અંદર પણ આપણે આ જે આપણી વિચારસરણી લઈને દિલ્હી ઉપર રાજ કરી રહ્યા છે ને એના આપણે બાપ છીએ. સર્વપ્રથમ વિશ્વ વિભૂતિ બાબા સાહેબ આંબેડકર તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અહીંયા સ્ટેજ પર બિરાજમાન જે મહાનુભાવો છે અને બાબા સાહેબનું જે લોહી છે એમને અને ભંતેજીને પણ મારા સપ્રેમ વંદન. અને જે મહાનુભાવો અને આગેવાનો, નેતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો ખાસ કરીને લઈને જે આવ્યા છે એ બધાને પણ હું એટલા માટે વંદન કરીશ કે પાયો નાખો છો. તો એ મહિલાઓને પણ ખાસ વંદન, કારણ કે બાબા સાહેબે જે મંત્રી પદનો ત્યાગ કરેલો ને એમાં સૌથી પહેલું જ્યારે ઓબીસી માટેનું આંદોલન હતું ને, મતલબ જે વાત હતી તો બીજી હતી હિન્દુ કોડવિલની, કે મહિલાઓને સમાનતા આપવી જોશે, નહીતર મારા પદની શું મારે જરૂર છે. તો સૌથી વધારે નહીં તો અત્યારે તો બધા એકબીજાનું પગ ઈ જ માટે ખેંચે છે કે હું આ ને હું આ. એ સમયે બાબા સાહેબને એ સ્થાન એમની લાયકાતને કારણે મળેલું છતાં પણ એમને ત્યાગ કર્યો હતો. એમાં એક કારણ આપણે મહિલાઓ પણ છીએ. તો હું કહીશ કે મહિલાઓએ તો હંમેશા બાબા સાહેબને સન્માનપૂર્વક જોવું જોઈએ, એમાં જ્ઞાતિભેદ ક્યાંય આવતી નથી. અને હા, જે આ લોકોનો પ્રશ્ન છે કે આપણી સાથે અન્યાય કેમ, તો એનું પણ નિરાકરણ બાબા સાહેબ જતા જતા કહી ગયા હતા કે મારા સમાજનું ક્યારેય આ ભારતની જે સમાજ વ્યવસ્થા છે એ સ્વીકાર નહીં કરે. તો એ માટે એમને આપણને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડીને ગયા છે, જેનો પાયો ક્યાંક ને ક્યાંક આપણા ભારતમાંથી જ છે. એ છે બુદ્ધમય ભારત. તો અત્યારે આપણે 7% આરક્ષણ પણ જોઈએ છે, કંઈક અન્યાય થાય તો અમે બાબા સાહેબના છીએ, આ જોઈ છીએ, તે બધું બાબા સાહેબનું આપણે આરામથી સ્વીકાર કરીએ છીએ. પણ જતા જતા જે બાબા સાહેબે આપણને બુદ્ધમય ભારત માટેનું કીધેલું એમાં આપણને ક્યાંક ને ક્યાંક શંકા છે. તો એમાં બાબા સાહેબનો વાંક નથી અને આપણે જે આપણી સાથે જે બને છે ક્યાંક ને ક્યાંક આપણે પણ કારણ છીએ. અને બીજું હું એ પણ કહેવા માંગીશ કે અહીંયા હું જે રીતે મને અહીંયા બોલાવેલી છે એ માટે હું સૌથી પહેલા મારું એક ઓળખાણ દઈશ કે હું ભારતીય બૌદ્ધ મહાસભામાં ઉત્તર પશ્ચિમ ગુજરાત રાજ્ય સંગઠક છું અને સમતા સૈનિક દળની અંદર ગુજરાત પ્રદેશ મહિલા પ્રભારી છું. આ હું શા માટે બોલી? હું મારું પદ કહેવા માટે નથી બોલી, હું એ માટે બોલી છું કે આ બંને સંસ્થા બાબા સાહેબ પોતે સ્થાપીને ગયા છે. આપણી આ બધી બે સંસ્થાના અત્યારે 100 વર્ષ પૂર્ણ થવાના છે અને આરએસએસ ના આવતા વર્ષે 100 વર્ષ પૂર્ણ થવાના છે. તો મજબૂતાઈની અંદર, સંગઠનની અંદર પણ આપણે આ જે આપણી વિચારસરણી લઈને દિલ્હી ઉપર રાજ કરી રહ્યા છે ને એના આપણે બાપ છીએ. છતાંય અત્યારે આપણે આંદોલન કરીએ છીએ. શરમ જેવી વાત છે કે નહીં? તો આ માટે હું આપ સર્વને એક પ્રશ્ન મૂકતી જાઉં છું કે શા માટે ક્યાંક આપણે આંધળુકિયું કરતા નથી? અને હા, હું આ જાહેર મંચ ઉપરથી રાજુભાઈને ખાસ રિક્વેસ્ટ કરીશ કે રાજુભાઈ, જે સમાજે તમારી ઉપર, દેવધનભાઈ ઉપર ભરોસો મૂકી અને જે અત્યારે બહાર નીકળ્યા છે એ ભરોસોને ટકાવજો. કારણ કે જો તમે હાર્યા ને તો ક્યાંક ને ક્યાંક પાછી આ સમાજ નિરાશામાં વહી જાય છે. કારણ કે સમાજને અધિકાર જોઈએ જ છે, પણ ક્યાંક ને ક્યાંક છેતરાય છે, પાછી બેસી જાય છે. પણ મને ક્યાંક ને ક્યાંક રાજુભાઈ ઉપર વિશ્વાસ છે કે સમાજની સાથે એમને હંમેશા રહ્યા છે ને હંમેશા રહેશે. જય ભીમ, નમો બુદ્ધાય. સરસ વાત કરી જાગૃતિબેને. બાબા સાહેબ આંબેડકરની સ્થાપેલી સંસ્થાઓ છે સમતા સૈનિક દળ અને ભારતીય બૌદ્ધ મહાસભા. બહુ સાચી વાત છે. અને એમનું કહેવાનું એ થયું કે આરએસએસ નું તો હજી આવતા વર્ષે 100 વર્ષ થશે, પણ આપણી સંસ્થાના આ વર્ષમાં 100 વર્ષ થાય છે. એટલે આપણી સંસ્થાઓ છે એમનું ક્યાંક ને ક્યાંક આપણે શું કહેવાય, તમને એવું લાગે છે કે જે ખૂટવું જોઈએ શું ખૂટે છે કે આપણે સંસ્થાઓ છે આપણી એવડી મોટી તો ઊભી નથી કરી શકતા? એના જવાબદારી આપણે જ છીએ ને. એના જવાબદારી આપણે જ છીએ ક્યાંક ને ક્યાંક. કે બની જાય અને પછી ફાટા પડે. એક વખત તો મેં જોયું તો મારે એ ચર્ચા નથી કરી, જવા દો.